भजन शांति अगहरो तथा नेमि पात्वा प्रभु मम सदा। શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે મોક્ષમાળામાંથી પત્ર 81 પંચમ કા એનું વિવરણ છે વાંચો. કાળ ચક્રના વિચારો અવશ્ય કરી એવા કાળચક્રના પાઠ આળા છે. 6 ચડતા 6 ઉતરતા. બોલો. પહેલો સુષ્મા સુષ્મા 4 કોડાકોડી સાગરોપમનો. કેટલો? 4 કોડાકોડી સાગરોપમનો એટલે કેટલો? એનો અર્થ કેટલો? મપાય નહીં. સાગરોપ એટલે પદ્યોપમ પેલો કહું. પદ્યોપમ એટલે કેટલો સમય? 4 ગૌ પહોળો, 4 ગૌ લાંબો, 4 ગૌ ઊંડો એવો ખાડો. એમાં 6 મહિનાના જુગડિયાના વાળ બહુ મુલાયમ. એના કકડા કરીને ફરી એકનો 2 ના થાય. કકડા કરીને એ ખાડો ભર્યો હોય. પ્રેસ એવો કરી દે પહોંચી નાય. ચક્ર તો લશ્કર થાય તો પછી નમે નહીં. એટલો ઠોચીને ભર્યો હોય. ફરી કહું 4 ગૌ પહોળો, 4 ગૌ ઊંડો ને 4 ગૌ લાંબો. વર્ષે કકડો કાઢે એ થઈ રહે એ પલ્યો થાય. અને સાગરો પણ એ તો બહુ જુદું. સાગરમાં કેટલા પ્યારા પાણી હોય એટલા પલ્યો પમે સાગરો પમ. આ તો ઝાડું આપશે. એવા સાગર પમ 1 ને 2 ને કરોડ. કરોડ નહીં, કરોડ ને કરોડો ગુણીએ કેટલા કોટા કોટી સાગર. કેટલો? 20 કોટા કોટી. 10 ચડતા 10. તો એવા કેટલા વીતી ગયા? અનંત, અસંખ્યાત નહીં, અનંત વીતી ગયા. સુષ્મા સુષ્મા 4 કોડાકોડી સાગરોપમનો. સુષ્મા સુષ્મા એટલે સુખ સુખ. એટલું સુખ ભૌતિક વાત છે. આખી દુનિયા તો સુખ જ નથી. બીજું સૂક્ષ્મ 3 કોડાકોડી સાગરોપમ. 3 કોડાકોડી સાગરોપમ. સુખમ પેલું સુખમ સુખમ. તે વખત શું કરે? આમાં ગરમ વાળો કશું નહીં, પગમાં જોડોય નહીં, ચૂલોય નહીં, છતાં સુખી. પાર વગરનું સુખ. રોંધવાનું નહીં, ખાવાનું મળે તૈયાર. કલ્પ જેવો ઝાડો માંગે તે ઝાડ તારે ઉભા રહીએ એવો છાડો. ઝાડ તારે ઉભા રહીએ ગરમી ના લાગે. ઝાડ તો ઉભા રહીએ છોટો ના પડે. ઝાડ તો ઉભા રહીએ ઉપર ચડવું ના પડે. માગો તો ફળ મળે. એટલે કે આ તો ઉપમા છે. એટલો બધો ફળ કે પાર વગર. આ સુધી અનુભવ થયો હતો.
આ સ્વરાજ આપણે બધું જતું રહ્યું. કમ સતત આ ભૂખ્યો છોકરો ખેતર ભૂખ્યો રહે જ નહીં. રાયણું, કેરી, જોંગડો, ગુદો કઈક નું કઈક ખાવાનું મળી રહે. વાડે ઘીરોનો પાકો ગળ્યો લાગે, કાચો હોય તો કડવો લાગે. કોઠમડો પારવાનું. અરે ગળ્યું મોડું કોઈ ચનકડી ખાવ તો ગળી ચનકડીનો પોંદો ગળ્યો લાગે. ખાટું ખાવું હોય તો અમને પોનો ખાવ, અને તીખું ગળ્યું ખાવું હોય તો તદ ખાવ. આમલીનો પાડો તો અત્યારે ખેતરો મળે ખાટા. દોડી ખાવ દાડા દાય, દોડી ખેલ મેં કાઢ્યા કહેવાય ને. આ તો સ્વરાજ આવ્યું બધું ગયું. ખેતરમાં જઈએ તે રાણા ખાવા જઈએ. ઉનાળાનો દાડો વેકેશન હોય, ખેતરમાં રાણાનો પાક નહીં. કેટલી રાણો 2-4 જણા બાદ ધરે એટલું તો એનું થળિયું ઉપર વિસ્તાર વીઘા ભયમાં તેનો થયો એમને પડે. કેટલો રાણા બોલો. આ થૂતો કરીને રાયણ અને વારા ફરતી ચાલે 2-4 મહિના. ઉનાદાર નવરા પડીએ તો જઈએ ખેતમ, પગમાં જોડું ના મળે. વળનું પોંદું બાંધીએ, વેલો દોડીએ. પછી ઠેર ઠેર પાછી પરબો હોય તો પાણી પીએ, ના છે તો ડક 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 બોલે પાણી પીએ. અત્યારે રોણ ખાવું હોય, રોણો નડિયાદ મળે. એટલો રાયણો લાવીએ ઘેર, ભાઈ બહેનો ખાય. વધે તો ઉકી નાખીએ, કોકડીઓ થાય. મારતો તો કેટલી કોકડીઓ થાય, કોઠી ભરાય એટલી બધી કોકડીઓ થાય. હું તો ખેતરો રખડે વેણી લઉં બધે. કોઈ ઝાડ બાકી ને કે જે ઝાડ પર મગનો પગલું ના પડ્યું હોય. બાવળી ઉપર ચડું ને આમળી ઉપર ચડું, કોટાવાળા ઝાડો તો ધડ કોટાય વાગતા ને થતી તો અહીં પોતે કોટા વાગે. કલ્પવૃક્ષ હતો ને બોલો, છોડ્યો ઝાડ તો ઉભા રહીએ. તારી કેવું લાગે? વરસાદ પડતો આંબલીના ઝાડ તર ઉભા રહીએ. વડના તરે નહીં, વડ તો પૂરતા વધારે પડરો મોટો ટીપો થઈ પડે. આધુનિક રીતે નારીના બધા પોના ક્યાં ધોરણ કંતન જેવો હોય, વીટી ગયો. અને તેના તો કેવો હોય, ધર્મના પાણી દણે આકર નું પાણી પીવે છે. કશી ચિંતા ને કઈ દુઃખ ને પુણ્યનો પાર નહીં. ઈચ્છા કઈ વસ્તુ મળી છે. વેર ને જેન નહીં, કેમ કે વસ્તુ ઘણી, ખાનાર થોડા. ખાવને કાં ફૂટે એવું છે. આ તો વસ્તુ થોડી, ખાનાર ઘણા. મારા માટે થઈ એ એવો આડા 4 કોટાન કોટી, 3 કોટાન કોટી એટલા તો એમને ગયા. કીધો સુષમા દુષ્મા. દુઃખ 1-2 કોડા કોડી સાગરો, એ પણ જુગળિયાનો. પછી દુષમ સુષમા
ચોથો, તે વખતે અહીં કર્મભૂમિ થઈ જાય. પછી જાણા પછી માગ્યું ના મળે, વસ્તી બધી લોકો દેખાઈ આવી, એકબીજાનો જૂટે ફૂટે. પણ ત્રણ નીતિ, હકાર મકાર અને ધક્કાર. હા, ફરી જિંદગી ગુનો ના કરે. મરી ગયો હતો સારું, સારું બોમ્બ પેચ્યું તો સારું, મને હું કેવું પડ્યું. અત્યારે કોણ ગણે શિક્ષા? ગાળોને કોણ ગણે? છાપામાં કેટલી ગાળો ભણે અધિકારીઓ, પણ ગણતા જ નહીં. મને શું પછી માં એટલે ના ના કરતો. જિંદગી પછી ગુનો ના કરે, મરી ગયો હું બાપ, મને માં કેવું પડ્યું. પછી ધકાર ધિક્કાર, ધિક્કાર થતા નહીં. અત્યારે હાડકા મારતો ગણતો નહીં, ચૂનો ટીપે તોય ગણતો નહીં. સુખનો પાર નહીં, લુગડું નહીં પણ તૈયાર કપડા આપે વનસ્પતિ. એને ક્યાં શિવેલો જોઈતો હતો, મળી રે કંતન જેવું વલકલ. ચોથા આરામાં તીર્થંકરો વગેરે થાય. પછી પાંચમો દુષ્મકાળ, આપણે જે કાળમાં જીવીએ છીએ તે. આ ભગવાન તીર્થંકરો ધર્મ સાધન થાપી ગયા છે. થાપ્યું તો ચોથામાં, પણ હજુ ચાલે છે. અત્યારે તો જો તમે ધર્મ કરી શકો, દુઃખ પડે વધારે, કરી શકો. દુશ્મન 1000 વર્ષનો ભગવાન મહાવીર સ્વામી પછી આ આરો બેઠો છે. 2000 વર્ષ તો ગયા, હજુ 18,500 વર્ષ આ કાળ ચાલશે. ભગવાનનું શાસન ત્યાં સુધી જીવ ધર્મારાધીને સદગતિ પામશે. પછી આવશે છઠ્ઠો દુઃખમ દુઃખા. ધર્મ બન કશું નહીં હોય, મકાનો નહીં હોય, ખાવાનું નહીં હોય, ઝાડો નહીં હોય, નદીમાંથી મોટર વેળી ખાશે. દાડે તેવો તડકો તે રેવાય નહીં. દાડે નદીનો બિલમાં કોતરું પેચ રહેશે અને રાતે ખાવા નીકળશે. ઉકવી નાખશે, મઠો મઠો ખાશે. નદીઓ બધી સુકાઈ જશે. 2 નદીઓમાં પાણી ગાડાવાટ જેટલું રહેશે, વહેતું બસ. ગંગાના જમના હજુ કઈ ધર્મ ને તો એવી દશા આવશે. પછી ઉત્તર પીળી કાળ આવશે, ચડતો. પછી અહીં તીર્થંકર છેલ્લા કોણ થયા? મહાવીર સ્વામી. ફરી પાછો જયારે આવશે ને નવો કાળ, ત્યારે પહેલા તીર્થંકર થશે શ્રેણિક. ભગવાન જેટલું આયુષ એ ચડતો કાળ. તેમાં પહેલો વારો 21,000 વર્ષનો દુશ્મન દુઃખમ દુઃખા. પછી દુશ્મન
એમ અનુગ્રહ ચડતો કાળ થશે. અવસર પીણી ઉસર પીણી મળીને વીસ કોટા કોટી સાગર ઊંચું કાળચક્ર થાય. 20 કોટા કોટી 20 સાગરોપમ નહીં, કોડી સાગર નહીં, કોડા કોટી સાગર. બોલે ખબર ના પડે, વિચાર તો ખબર પડે. લાખ રૂપિયા એટલે કેટલા? ખિસ્સામાં એટલા નહીં, 2 ગાણો ભરાય રૂપિયાનો. ₹100 મણ થાય. ₹4 બારનો શેર, 400 મણ, તો 100 મણ થયો તો 30 મણમાં તો 48,000 રૂપિયામાં. પછી બીજાને બીજું ગાળું જોઈએ, લાખના 2 ગાળા થાય તો કરોડ રૂપિયાનો કેટલો થાય? અહીંથી શ્રાવણ લાઈન લાગે ભાડાની. લાખ 2 લાખ મોડે બોલતો પણ કેટલા છે એમાં સમય ઓહો નહીં તો ગણતર ખબર પડે શું છે. પછી બીજું કાળચક્ર, એમ કાળની ગતિ અનંત છે. પ્રયાસ કરે. વર્તમાન કાળ પંચમ કાળ કહેવાય છે. પંચમ એટલે 5મો. પંચમ પણ કેવો છે? દુષમ, દુખે કરીને પ્રાપ્ત થાય ધર્મ. કળિયુગ છે. કળિયુગ એટલે બધું વિપરીત. કેસા કળિયુગ આયેગા? કૌવા મોતી. કાગા મોતી ચરેગા. એવા કશું ગાયેગા. બહુ લીટી બહુ સરસ મને યાદ જ ભૂલી ગયો. जिसके हाथ में होगी लाठी भेष वही ले जाएगा. હા, जिसके हाथ में होगी लाठी भेष वही ले जाएगा. ऐसा कलयुग आएगा. कैसा कलयुग आएगा. અવસરપીન કાળનો 5મો આરો છે. વર્તમાન અવસરપીને ઊંડાપણ કે છે. ઊંડ એટલે કદરૂપું, ન ગમે તેવું બિયામણ. ઊંડ એટલે પાછો ખાસ. અવસરપી તો ઘણી વખત આવી. દર ચક્ર કાઢો એક અવસરપી તો હોય જ. તેમાં પાછો ઊંડા અવસરપીણી એટલે છેલ્લા છેલ્લી વ્યાણોમણ, તળોમણ. જેમ બોર વેચવા નીકળી હોય વાઘરણ, ટોપલો ભરીને બધે વીણ લોક લે. છેલ્લો બધું કેવું? કોથો આ વેણોમણ સા બધું આ કાળ બધા છેલ્લામાં છેલ્લી કોટીના. જો કે અકર્મી દેખાય છે ને. આવા કાળમાં સત્પુરુષ ન મળે. કદાચ હોય તો તેમની વાત પણ ઘણાને ન ગમે. સત્પુરુષ મળે નહીં, મળે તેની વાત ગમે નહીં. સત્પુરુષ આવું શું વાત કરે? સંયમની. સંયમ શું કે ભાઈ અમને દારૂ પીવા દો નહીં તો હો કરવું.
અને મોજ કરવા દો ને ચોરી કરવા દો, એકેડો ઢગલો થાય તો તમે ના કહો છો. સંયમ ગમતો નથી. સત્પુરુષ મળે જ નહીં, અને મળે તો એ વાત કરત કોઈને ગમે નહીં. કઈ ગમે? મોજની વાત ગમે. ત્યારે મોજ કરાવનારા ટોળો વધ્યો છે. ખાઓ પીઓ લે કરો, દારૂ પીઓ મોજ કરો, ધર્મને નામે ભેગા થયેલા દારૂની મેપલ કરે છે. આ કારના ભણેલા લોકો બધા ધર્મનું વંચાય, વચ્ચે નિષેધ પડતા દારૂ પવાય. કેવો જમાનો આવ્યો! કોઈને સંયમ નથી ગમતો. થોડું થોડું લોક લજાય લોકો પાડે છે, બાકી તે નથી ગમતું. છૂટા બસ, કોઈ મર્યાદા જ નહીં. કાળ દોષ કળથી થયો નહીં, મર્યાદા ધર્મ. બધા છૂટા એટલે સ્વચ્છંદી. એક નાનું સરખું પણ વ્રત નહીં પાડવા તૈયાર. આમ વ્રત પાડી એટલે બંધનમાં આવીએ. અમને તો મોક્ષ આપો છો, બંધનમાં નો આવડું બોલે. આ પંચમકાર બધી રીતે ખરાબ છે. આ પાંચમાનું વર્ણન સાંભળીને ઋષભદેવ ભગવાનના ઘણા શિષ્યો વૈરાગ પામી મોક્ષે ગયા. પાંચમારો કેવા આવશે? ભગવાને વાત કરી તે દારે લોકોને વૈરાગ ઉભા. આવું વૈરાગ, આવા લોકો દુઃખી થશે. પોતમાના લોકોનું શું થશે? કેવા જીવો? એ સાંભળીને વૈરાગ આવ્યો. આપણે ડફણો પડે છે, નહીં વૈરાગ તો આપણે વીતે છે. પોતમાનો આપણે વીતીએ છીએ, પણ આપણે નથી. તે દાદા જીવો કેવા ભોળા! માર ખાય તોય અરે ઢોર જેવા છે. એ આરામમાં આપણે છીએ, તેથી બહુ ચેતતા રહેવાની જરૂર છે. બીજું ના સુધારી શકાય, પોતાના ભાવ ના બગડે. સાથમાં ભૌતિક ને સુધારી શકો, ભાવ તો આપણા હાથમાં છે. તમે ચોથા આરામમાં હો કે પોતમાં રહો, ભાવના માલિક તમે છો. પોતમાં પણ તમે સારા ભાવ કરી શકો છો. પોતમારામાં તમે કેવળ જ્ઞાન મેળવી શકો છો. બહારનું ગમે તેવું, ભલે ફળ નાનો થયો, આત્મા સદાતા સેવી શકે, સારા ભાવ કરી શકે. તમારા ભાવ પર કોઈનો કબજો નથી. તમારા ભાવ તમારા હાથમાં છે. ભલે પોત મારો, ભલે કળિયુગ હોય. દૈવાયતમ કુલે ધર્મ મદાયતમ પૌરુષમ. અમુક કુળમાં ધર્મ થયો, અમુક કાળમાં ધર્મ થયો, એ તો મારે દૈના હાથે નથી. પણ પુરુષાર્થ મારા હાથમાં છે. કોણ બોલેલો? કર્ણ. ધર્મની શરૂઆત શ્રદ્ધાથી છે. પહેલામાં પહેલી શ્રદ્ધા કરો. શ્રી શ્રદ્ધા જ્ઞાને કે છે તે મારે તે માટે કે છે, સાચું જ કે છે. શ્રદ્ધા હોય તો જ પડાય, શ્રદ્ધા ના તો ન પડાય. ડાક્ટરની દવા શ્રદ્ધાથી પીવાય છે. વિશ્વાસે વાણ ચાલે છે, અમે કિનાર પહોંચાડશે. શ્રદ્ધા વગર તો ધર્મ ના થાય.
ટીલો ટપકો કરો, નાચો કૂદો, શ્રદ્ધા નહીં કહીશું. બધું કરો પણ શ્રદ્ધા ના છોડશો. ક્રિયા કર, શ્રદ્ધા ના, આત્મા સુખ ના. તો કોને હાથે વ્રત કર્યું? કોને માટે સાધુ થયો? સાધુ થયો આત્મા નથી. તો બોબડી બે છૂકી. શ્રદ્ધા પેલી એટલી મજબૂત જોઈએ કે કોઈ ગમે તે કે પણ એ શ્રદ્ધામાંથી ન ડગવો જોઈએ. કોળી કપડ જો કોઈ બતાવે, પ્રવીણ નહીં રાજુજી, લોકો ધર્મને નામે બાહ્ય ક્રિયાઓ કરે છે, શ્રદ્ધાનું ઠેકાણું નથી. એ બધી બાહ્ય ક્રિયા નકામી ગઈ. ક્રિયા કરી પણ રખડવાનું ચાલુ રહ્યું. કરો સંકિત સહિત. સંકિત એટલે શું? હું આત્મા છું એ શ્રદ્ધા જ્ઞાનના કહેવાથી મને દેખાતો નથી, પણ પરમભાવ જ્ઞાનીએ જોયો, જાણ્યો, અનુભવ્યો એવું આત્મા છું, મારી કલ્પનાનો નહીં. શ્રદ્ધા જોઈએ. આ તો મરી એટલે મટી ગયા. આ બહુ છે, બીજો બહુ છે જ નહીં જાણે. પછી આ ભોને માટે ભેગું કરે છે. મરવાનો હોય ને તો તે દડા એનો ભેગું કરતો, આનું નહીં કરતો. પર બહુ છે શ્રદ્ધા જ નથી. જેને શ્રદ્ધા થાય ને એને તો અંદર લાગણી થાય, બાપ મારી શિવને થશે. ખાવાનું ના ભાવે, તને શા સુખે ઊંઘ આવે છે, તને ભોજન તે કેમ ભાવે છે? ઉપર બહુ છે જ ને એટલે શું? પાપ કરો ને કેમ ભોગવવું છે? તમે માનો કે ન માનો, વસ્તુ પોતાના સ્વભાવે રહેવાની. ઝેર ખાવ એટલે મરવાના ના. ઝેર નથી માનતો ને એને અમૃતમાં અમૃત પરિણામે વસ્તુ પોતાના સ્વભાવે જ રહેવાની. નિર્રંગ પ્રવર્તન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ભગવાનના વચનો પર શ્રદ્ધા જ નથી. એ તો બરાબર છે ને, ના રાખે ભગવાન વચન ખોટો પડે ને. એમાં શું કરીએ છીએ? ભગવાન વચન હાથો કરીએ છીએ. પછી એમાં શ્રદ્ધા રાખે વચન ખોટો ના પડે. અમે દારૂ પીએ તો ભગવાન વચન હાથો પડ્યો, અને દારૂ ના પીએ તો ભોર તો જૂઠો પડે. એ ભગવાન વચન હાર કરવાનું દારૂ પીએ છીએ. હાથો પડવાની. એ માનવા યોગ્ય છે એમ નહીં લાગે. મતમતાંતર વધે, પરસ્પર નિંદા થવાથી બધા મત ખોટા પડે. એકબીજાને ચેત કર્યો ખરા. પેરે પેલા ભાગ્યો, પેરે પેલા ભાગ્યો, નવરી થઈ બે. મતમતાંતર પાર. પછી ટોળું બાંધે. પછી તો જાણે અમે ખોટું ચાલીએ છીએ, પણ ખોટે ચાલવાનું. પછી મતનું શું થાય? આત્માનું કેમ અમાર મતનો સંપ્રદાય તો હચવો પડે ને.
સાચું બોલે તો હાનિ થાય એમ માને. આજના લોકો સાચું નથી બોલતા કેમ કે નુકસાન થાય, જૂઠું બોલે ફાયદો થાય, તેથી જૂઠું બોલે. પાખંડ એટલે ઉપરથી સાધુનો ડોર કરનાર, પાપી અને પ્રપંચી એટલે ક્રિયાકાંડ કરનારા. ઉપરથી સાધુ દેખાય, અંદર કપટી. પ્રપંચ એટલે ક્રિયાકાંડ કરનારા, વિષય કસાને પોષે એવી ક્રિયાઓ બતાવનારા. સાધુ આવા થયા. વિષય કશાને પોષે એવું જ બતાવે. પાખંડી ઉપરથી ડોર કરે અને પ્રપંચી પાપમાં ખુલી રીતે પ્રવર્તે. એ ઉપરથી પણ સારું દેખાડે નહીં. વ્યાકુળ વિષયોના સાધનો એટલે ચિત્તમાં વ્યાકુળતા થાય, મોહ થાય. તે કેવો બધા સાધનો વ્યાકુળ વિષયનો સાધન. ચાટાડી થઈ ગઈ નથી ભાવતી, મોડી છે નથી ભાવતી, બહુ ગળી છે નથી ભાવતી, પાતળી છે નથી ભાવતી, પંખો નથી રેવાતું, જાડું ગોદરું નથી રેવાતું. એટલા જેટલા સાધનો બધા એમ આ જીવ વિશ્વ વ્યાકુળ બન્યો. ગાડું દેખીને ગુડા ભાગ્યા. ગાડું નો તર્ક ક્યાં જતા હતા? ડાકોર ચાલીને જતા હતા. અત્યારે તેજો હોય ને તો રિક્ષા વધે છે. ઓયડા માઇક મૂકે છે, અને ઓયડા માઇક નહીં બોલે તો બાબુ નામ રહે. સોપરના કાને સરવા નથી બોલનારો બોલે હરમાળો પાછળ તો ના હોય. તને મોડું કાઢ્યું અલાવા. તમે જો સામાન્ય કહેવા બોલતા હો તો સામો સાંભળી રીતે બોલો. કાને સરવા નથી, પગમાં તાકાત નથી ચાલવાની, આંખે દેખાતું નહીં, બધા ચશ્મા. પાવર પર કોઈને ચશ્મું નહોતું. મહેતાજીને કોકને હોય કાગળ જોડે કામ કરવાનું તો ખેતરમાં જાય ચશ્મા, ડોસીઓને ચશ્મા હોય. વ્યાકુળ વિષયોનો સાધનો બન્યા. કેટલા બધા વ્યસનો, ચા, બીડી, હુક્કો, અફીણ, પાન, સિગરેટ, તેમાં પાછો કરો મોટો ટોટો. શું ધંધો? વિચાર જ નથી કે મારા આત્માનું શું થશે. ચલો આત્મા નથી શું થવાનું. વ્યાકુળ વિષયોના સાધનો એ ચિત્તમાં જેથી વ્યાકુળતા અથવા મોહ થાય તે. નિર્માણ એટલે દમ વગરના, સૂર્યપણા વગરના, રાજબીજને નામે શૂન્યતા ઉઠતી થશે. આ તો વળી શિક્ષણ વચ્ચે તો એવું ગયું રજવાડા બસ વ્યસની જ. દારૂ પીવે, તોફાન કરે, અફીણ ખાય, બસ ભાન જ નહીં. બસ એ રજવાડા લોકો લૂંટવા જ મળે, મારી લઈ લે. હવે શાના રાજવંશી
ખરેખરો રાધાનો છોકરો કોઈ રાજગાદી પર બેસતા જ નહીં. દેખાય છે ને? કોણ ગાદે બેઠું? પેલો ચોર હતો એ બેઠો ગાદે. કોણ ગાદે બેઠું? હિજડો. હિજડા ઉમેદવારી કરે, ચોર ઉમેદવારી કરે છે. પેલા રમત રમનારા એ ઉમેદવારી કરે છે ગાદે. રાધાનો છોકરો ગાદે જ નથી. ખરેખરો રાધાનો છોકરો કોઈ રાજગાદી પર બેસતા નહીં મળે. મૃગયા એટલે શિકાર. શિકાર શિકાર કરવા હતા, સિંહને મારવા હતા ને. બિચારું હરણ એને મારવા ગયો હતો. હરણ કોઈને નુકસાન નથી કરતું. હરણ પવિત્ર છે, તરણો ખાય છે, જળનો પાણી પીવે છે, કોઈને મારતું નથી, કોઈને કળતું નથી. એને મારવાનું હોય તમને. વાઘ માર્યા કેટલા? બાપના વાઘ મારતો કોને કરતા? અશ્વમ નૈવ ગજમ નૈવ વ્યાઘ્રમ નૈવ તો નૈવ તો અધા પુત્રમ બલિ દદ્યાત. દેવો દુર્બલ ઘાત હતો. સારા દેવો તમે દુર્બલ ઘાત કરો છો. શ્લોક અશ્વમ નૈવ ગજમ નૈવ વ્યાઘ્રમ નૈવ તો નૈવ તો અધા પુત્રમ બલિ દુર્બલ. બકુવાય થઈને છો. મૃગ્યા કોઈ પણ પ્રાણીને જાણી જોઈને મારું તે મૃગયા. વગર વાંકે જાણી જોઈને મારું તે મૃગયા. એટલે તમે મચ્છરો મારવાની દવા કરો તો એ શિકાર. ખેતરમાં દવા છોટો એ મૃગિયા કહેવાય. એને શું ગુનો કર્યો? એટલે કોઈ પણ પ્રાણીને જાણી મારવું નહીં. એના મતે મરે, આપણી હઠવટમાં એને મળે, પણ તો આપણને અફસોસ થયો કે મેં ભૂલ કરી, હું અસાવધ રહ્યો, બિચારું મરી ગયું. આ તો મારવા માટે તૈયાર. મારો બસ, મોકળ મારો, ઉંદર મારો, માખો મારો. કોઈ પણ પ્રાણીને મારો. આજે શિકાર તો ઘેરે ઘેર છે. નીંદો તે મારો. આપણા કપનું છે ને. માખીને મારો, કઈડી જાય છે. તેટલું તો કઈડી ગઈ. પેલા દવાઓ નહોતી ઉંદર મારવાની, મોકળ મારવાની. પવિત્ર જમાનો હતો, તો જમાનો જ ખોટો આવ્યો છે. પંચમ કાળનું આવું પ્રત્યક્ષ વિકરાળ સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને જાણી શ્રદ્ધીને આરાધશે. વિવેક એટલે સારા સારની સમજ વાળો. મારે શું કરવું? મારે આપવાનું કઈ દેવું, દરવાજી લેવો. એ તો દુષ્મ કાળમાં સાવધાન તો મારી ગતિ બગડી જશે. આ લોકો કરે, મારે નથી કરવું, મારે તો આપવાનું કરવું છે. આવું પ્રત્યક્ષ વિકરાળ સ્વરૂપ જાણીને વિકે પુરુષો તત્વને જાણી શ્રદ્ધીને આરાધશે. એટલે સારા આચરણ કરશે, ધર્મ પાળશે, દયા વગેરે જે વિવેકી
આ કાળમાં પણ વિચારને સન્માર્ગે થાય. હજુ અવકાશ છે, અમૃતનું બળી નથી ગયું. કરવું હોય ને માટે જોગ છે, તક છે. પણ જેને નથી કરવું ને એને કોણ શું કરીએ? કળિયુગ છે. અઘરું બને પણ કરવું તો થઈ શકે છે. કેવા અઘરા કામ કરે છે વ્યવહારમાં, કેમ કે એને પડી છે અને આત્માનું નથી કરતો. કેમ? એની પડી નથી. મુખ્યત્વે તો જીવનો અનિશ્ચય છે. મારે ધર્મ કરવું થયું નથી, પૈસા કરવું થયું, ખાવું છે થયું, ઊંઘવું છે થયું, ધર્મ તો થયું જ નથી. લાગણી લાગશે ત્યારે તો શું કરશે? સતત વળગ્યો રહેશે. અઘરું કામ હોય અને અતિ મહેનત થવાનું હોય, બેસી રહે ન ઉલે તો દૂધ પેશી જશે. જાગતા રહો. ખેતરનું હાથવાની વતન મજબૂત વાડ કરે, જાગતો રહે. ઉઈના દે ખેતરમાં માથે ફાર્યું તૈયાર બોધેલું હોય અને બેઠો હોય તો આત્મહત્યા તૈયાર હોય. લાકડી ઉઈના દે ની રાતે સુઈ ગયો હોય, હાથમાં લાકડી સુઈ ગયો હોય, પગમાં દોડા રાખીને ઊંઘી જાય તો ચોર બે હીરા લાકડી એની સાથે બે જણ પછી શું કરે? જાગતાની પાડી, ઊંઘતાનો પાડો. કરું તૈયાર રહો. કોક નહીં કરી આપે તારે જ કરવું પડશે. આવા પુરુષ મળે છે, આવો જોગ મળે. પણ ધર્મ કરવો નથી. ધર્મને હોંચી કરે લોકો, એટલે તો મશ્કરી કરે. ભગત આયા વાંધો નહીં, ગાળતો નથી. ભગત ગાળતો નથી. પંચમકાનું આવું પ્રત્યક્ષ વિકરાળ સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને જાણી સર્જીને આરાધશે. કેવું કહેવાય? અધર્મને ધર્મ ના ઈચ્છા છે. હિંસા કરે ધર્મ માને છે, પૂરી કરે ધર્મ. એટલે જીવડો મારી ગયો, મોઝા કે ધર્મ, બકરી ધર્મ કર્યો, જગન કર્યો ધર્મ. કેટલા જીવો મરી ગયા, બળી ગયા. ચારે બાજુ હળવું જવું ક્યાં? આજે તમે કહો યજ્ઞ પાપ થયું નહીં માને. એ તો પુણ્ય કર્યું. શું કે? ડગલે ડગલે યજ્ઞનું પુણ્ય. ડગલે 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 એ જગતનું પુણ્ય. જગતનું પુણ્ય કે પાપ? ગંગા નાયા શું? મોટો ચોપડા ચડ્યું પડ્યું. આ પાપને કહેવતો તમારે કહેવતમાં પેશી ગઈ. જગન કર્યો, જગન કર્યું, યુવારું કર્યું. ચારે બાજુ સળગ્યું છે, પણ જેને પોતાના આત્માની લાગણી છે એ બેસી ના રહે તો નીકળી જાય. બધું પડે, હું પડું એમ ના થાય, નીકળી જાય. બીજું ભલે બહુ તો નીકળી દઉં. બળતું દેખતો હોય કોઈ બળતા પ્રેમ ઉભો, એને બળતું નથી લાગતું, સારું લાગે. અજવાળું થઈ દેખાયું, મરી જઈશ, બળી બળતું થઈ જઈશ, નીકળી જાવ.
વિવેક પુરુષો તત્વને જાણી શ્રદ્ધીને આરાધશે. જાણી શ્રદ્ધીને આરાધે. જ્ઞાન તો ચારિત્ર. શ્રદ્ધા એકલી ખપમાં નહીં આવે, એ પણ ચાલવું પડશે. શ્રદ્ધા જ્ઞાન લયા છે. લયા છે તો પણ જો નવિધાય પમાયો રે વંદ્ય તરુ ઉપમ ફળ પામે. સ્વયં ઠણ તો નાયો રે. શ્રદ્ધા છે પણ કરે ને તો થાય. શ્રદ્ધા છે ચૂલે તપેલી મૂકીએ, પાણી મૂકીએ, ઊનું થાય. દાળ ચોખા નાખીએ, ખીચડી થાય, પણ કરે નહીં ક્યાંથી થાય? શ્રદ્ધા તો સાચી, ઉપર કરતો નથી. શ્રદ્ધાના પાપો છે, કરવાની તો વાત પછી રહી. તત્વને જાણી શ્રદ્ધી આરાધશે. ઉચ્ચ ગતિ પામી પરિણામે મુક્ત મેળવશે. ઉચ્ચ ગતિ દેવ ગતિ, સારી મનુષ્ય ગતિ. પણ ધર્મનું ફળ શું? મોક્ષ. જે તો મોક્ષ થાય, મુક્તિ થાય, આ તો શું મળે? રથે જતા કોઈ ધર્મશાળા આવે, રાત વાંચો રે તો બેસી રે, હવા થાય એટલે ચાલતો થાય. દ્રષ્ટિ થિરાદ કચારમાં મુક્તિ પ્રેમ ન બાંધે રે. રણે શ્રમ તેમ શ્રમ હરે, સુખ તેમ સાધે રે. મોક્ષમાં તો પ્રવાસી એટલે મોક્ષ. એને આ સારા કાર્યથી પુણ્ય થાય. પુણ્યને લીધે ભૌતિક સારી અનુકૂળ સામગ્રી મળે, દેવગતિ અને મનુગતિ મળે. પણ એમાં રાતે ને માતા મોક્ષે જવું છે. ધર્મશાળા બેસો ના રહે તો ધર્મશાળા હારી છે, કોણ પણ હારું છે, ખૂંટીઓ હારી છે, લીમડો હારો, એ લીમડો હારો બેસી ના રહે. એમ જેને જવું છે એ અહિક સુખથી છેતરાતો નથી, તો બેસી રહેતો નથી. અટે દ્વારકા નથી તો આગળ ચાલે. નિર્ગ્રંથ પ્રવચન જૈન શાસ્ત્રો, એના વાણી વચન. નિર્ગ્રંથ ગુરુ. નિર્ગ્રંથ એટલે જેની પાસે કઈ નથી, એવા કઈ ભૌતિક જ્ઞાન છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરંતુ તેને કહો. બહારથી છૂટ્યું, અંદરથી છૂટ્યું. બહારથી ઘર બાર પૈસો ટકો સગવાળો, ખેતર જમીન જાગીર. અંદરથી ક્રોધ માન માયા લોભ, વિષયો કસાયો, બે છૂટ્યું એ નિર્ગ્રંથ. બહારથી છોડે, અંદરથી ના છોડે, નિર્ગ્રંથ નહીં. અંદરથી છોડે, બહારથી ના છૂટે, કોઈ પૂર્ણ નિર્ગ્રંથ નહીં. બાહ્ય તે અભ્યંતરે. નિર્ગમ ગુરુ વગેરે ધર્મ તત્વ પામવાના સાધનો છે. જ્ઞાનના વચનો અને સદગુરુ, તેની આરાધનાથી કર્મ બંધન ટાળી શકાય છે. કોની આરાધના? ગુરુ અને એના વચન. કર્મબંધી મુક્તિ થઈ, મુક્ત થઈ. કેટલા વાગ્યા? 11:15. આ કવિયામાં શું કહ્યું? છેવટે પંચમ કાળ છે, છતાંય પુરુષાર્થ કરતો તો સિદ્ધિ મેળવી શકો એમ છો. ના થાય એવું નથી.
કૃપા તો એટલી હિંમત આપી, આ કર્મ મોક્ષ છે. હિંમત નહીં, ખરેખર છે આ કર્મ મોક્ષ નહીં. કોઈ હવે શું કરીએ? ચમનીકો વગાડો, મંજીરો વગાડો. આ કર્મ મોક્ષ છે, કરતો નથી માટે થતો નથી. રસ્તો તો પણ જતો નથી. ના કરતા છે જ ને કે બેસી ગયો. કરે તો થાય, કરું એલિમેન્ટથી થાય. અને પછી નથી કહીને લોકોને પાછા પાડી દીધા. મોક્ષ નહીં શું કહીએ? બૈરો મોક્ષ ને બૈરો કમત જાય, મોક્ષ નહીં. આ કમોક્ષ મંદિર કા જાય? જૈન મંદિર જાય જ નહીં. કેમ? સોમનાથ ના જાય તો મોક્ષ મળે, વૈષ્ણવ મળે. દુનિયાના બધા ધર્મ ગમણ તો મોક્ષ રમતો નથી. પાટું મારી દીધું, માર થઈ ગયો. અહીં મૂકવા આવશે કોક, માર થઈ ગયો છે. અહીં પોપ મૂકવા આવશે, એ ફૂંકાવશે. નહીં તો સોમનાથ નામ મોક્ષ મળે. આ કર્મ મોક્ષ નથી કરીને લોકોને પાછા પાડી દીધા. હિંમત વગરના કર્મ મોક્ષ છે, ખરેખર છે. કૃપા કઈ તમને ફોસલાની વાત નથી કરી, ખરેખર છે. કરતો નથી માટે નથી. તો શું? જે કાળમાં ઉત્તમ પુરુષ હોય એનો વતન આરાધન. જૂનાનો લોકો ફેર નાખ્યા. એ કૃપાળદેવ આસન બુદ્ધ જ્ઞાની છે, એની વાત આપણે વધારે ફીટ બેસે આગળ નાખે. એના શબ્દ અર્થ આપણે સમજાય. મારી છ વખતમાં 2.5 રૂપિયા મણ ગયું હતું. આલે કોઈ આજે જે તેદારની વાત તેદાર પ્રમાણે કહી, અત્યારની અત્યાર પ્રમાણે કહી. એ કૃપાળદેવનો વતન આપણને માવીના કરતા વધારે ફીટ બેસે. બીડી નહીં પીવી જન શાસ્ત્રોમાં કહેવાય નથી. મારે જો કરી એના ઉતારા થયા છે કે મારી જોડે કુકુ બીડી હતી જ નહીં, શાનો પીવે? અને કહ્યું હોત ને ભગવાને કે બીડી ના પીશો, અટક ધારો તે દર હોદી પીવત કે બીડી કોઈ ચીજ છે કરી દીવાય. વર્તમાનમાં જે કોઈ જ્ઞાની હોય અથવા અથર્વબુદ્ધ જ્ઞાની, એનું કયું કરો. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન મની પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી